મહીસાગરના લુણાવાડા તાલુકામાં વિરણિયાથી દેવ ચોકડી થઈને અમદાવાદને જોડતો રસ્તો વરસાદ બાદ બિસ્માર બન્યો છે। આશરે 99 કરોડના ખર્ચે 4 વર્ષ પહેલા બનેલા આ રોડ પર મોટા ખાડા પડ્યા છે। આ ખાડાઓના કારણે વાહન ચલાવવા મુશ્કેલીરૂપ બન્યા છે। તો અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે અને કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામના નામે ખાડાઓમાં માત્ર કાંકરી નાખીને સંતોષ માની લેવામાં આવે છે। ત્યારે લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પણ આ મુદ્દે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે। રોડ નિર્માણ વખતે ન તો યોગ્ય સુપરવિઝન કરવામાં આવ્યું હતું કે ન ક્વોલિટી મેન્ટેન કરાઈ હતી। ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર માર્ગનું તાત્કાલિક ધોરણે રીસર્ફેસિંગ કરાવવાની રજૂઆત કરી છે। ખરેખર પરિસ્થિતિ શું છે, જે લોકો અવરજવર કરી રહ્યા છે અને અમારો તો કાયમી આ રસ્તો છે રાત દિવસ જવાનો, એટલે અમારે બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ ખાડાના કારણે એની અંદર પાણી ભરાઈ રહે છે અને પાણી ભરાઈ રહે એટલે ગાડી અંદર પાણીના અંદર ખાબકે તો ખબર પણ પડતી નથી કે ખાડો કેટલો ઊંડો છે અને એના લીધે આ ગાડીને પણ નુકસાન થાય છે। હમણાં થોડા દિવસ પહેલા આગરવાડા બ્રિજ ઉપર એક અકસ્માત મોટો સર્જાયો। એ ગમખ્વાર અકસ્માત કહેવાય કે જે ઇકો ગાડી પલટી મારી ગઈ ખાડાના કારણે। અહીંયા આપ જોઈ શકો છો કે વિરણિયાથી દેવ સુધીનો જે હાઈવે છે ત્યાં ગાડી વારંવાર તંત્ર સામે અમે રજૂઆત કરેલી છે। સ્થાનિક અહીંયાના અમે અવર જવર કરનારા લોકો છીએ। અહીંયા અમે ચક્કા જામ પણ કર્યો હતો। આ રોડ એટલી કરોડોની રકમથી બનેલો છે, તે છતાંય આટલા મોટા મસ્ત ખાડા અહીંયા તમને જોવા મળે છે। વારંવાર રજૂઆતો છતાં કોઈ નિકાલ આવતો નથી। અહીંયા અકસ્માતના પણ વારંવાર ભય રહે છે। 1-2 અકસ્માત પણ થયેલા છે। તંત્ર દ્વારા વરસાદી વાતાવરણ ન હોય ત્યારે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે છે, ફક્ત દેખાડો જ કરવામાં આવતો હોય છે। અમે તો તંત્ર સામે એક જ રજૂઆત કરીએ છીએ કે આ હાઈવે ફરી બનવો જોઈએ અને આનું રિસર્ફેસિંગ પણ થવું જોઈએ। લુણાવાડા મત વિસ્તારના તમામ રસ્તાઓ પર મોટા ગાબડા પડી ગયા છે, ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં બહુ જ મુશ્કેલી પડી રહી છે અને આ અંગે હમણાં જ રીસર્ફેસિંગ માટે પણ કાગળ લખ્યો છે। ગુજરાત સરકાર કાગળ લખ્યા છે। તાત્કાલિક ખાડાઓ પૂરવામાં રીસર્ફેસિંગ તો ચોમાસામાં થાય નહીં, પરંતુ આનું દ્રષ્ટિકરણ થાય એના માટે હું મુખ્યમંત્રીશ્રીને ફરીવાર પત્ર લખવાનો જ છું। આજે તમે જુઓ છો, જ્યાં જુઓ તો કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે। મોટા પુલો તૂટી ગયા। આનું કારણ મટીરિયલ યોગ્ય ગુણવત્તાવાળું ન વાપરવાના કારણે જ આવું બનતું હોય છે। ગુણવત્તાસભર જો માલ મટીરિયલ વાપરવામાં આવે તો આ રસ્તાઓ ખરેખર ના તૂટે।